નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો, તો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલને લાઈક કરે છે, શેર કરે છે અને સબસ્ક્રાઇબ કરે છે. મિત્રો, તો હજુ તમામ મિત્રોને ભલામણ છે કે આપણો વિડીયો જે આપણે વિડીયો દ્વારા માહિતી આપીએ છીએ તમામ બીજા ગ્રુપમાં બીજા ખેડૂતોને શેર કરો, આપણા વિડીયોને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને જે સમયે તો આપણા પાકની અંદર જે રોગ આવી રહ્યા છે તો એનું સચોટ નિદાન કરી અને એમનું સમયસર આપણે એની ટ્રીટમેન્ટ કરી શકીએ. મિત્રો, તો આપણે ગઈકાલના વિડીયોમાં બતાવ્યું હતું કે કપાસના પાકની અંદર અત્યારે ક્યાંય ને ક્યાંય તુસિયાના ઉપદ્રવ વધી રહ્યા છે. આજે તારીખ થઈ છે 11/9/2024. ગઈકાલે આપણે વિડીયોમાં માહિતી આપી હતી કે તુસિયાના એટક વધી ગયા છે, તો એમાં શું પગલા લેશો, કઈ દવાનો છંટકાવ કરશો. મિત્રો, તો ચોક્કસથી આજે આપણે એના વિશે વાત કરવાની છે. મિત્રો, તો તુસિયાનો એટક અને સફેદ માખી ત્રીજ પણ છે, પણ આ બેનો એટક અત્યારે વધારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. આ બાજુના એરિયાની વાત કરું છું, બાકી તો અલગ અલગ સેન્ટરમાં અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારના રોગ જેવા તો આવતી હોય છે. મિત્રો, તો તુસિયાનો એટક હેવી આવી ગયો છે. વધારે પડતો તુસિયો આવવાથી કપાસને ક્યાંય ને ક્યાંય વધારે નુકસાન થતું હોય છે. એનો રસ આખો પાન આખો રસ ચૂસી લે છે, જેના કારણે પાન આખું સંકોચાઈ જાય છે અને એનો વેજીટેરિયન જે ગ્રોથ છે સંપૂર્ણપણે રોકાઈ જતો હોય છે. મિત્રો, તો એનું નિયંત્રણ કરવું, સમયસર કરવું, વહેલી તકે કરવું ખૂબ જ આવશ્યક હોય છે. મિત્રો, તો એના માટે શું કરવું, તો સર્વપ્રથમ તમને હું વાત કરી દઉં કે એમાં આવશે આપણે યુપીએલ કંપનીનો આવશે ઉલાલા. આ વસ્તુના બેસ્ટ રિઝલ્ટ આવશે. 150 ગ્રામનું પેકિંગ આવે છે. આના 20 પંપ કરવાના હોય છે. બરાબર છે, રિઝલ્ટ પરફેક્ટ આવશે. આની અંદર તુસિયો છે, સફેદ માખી છે, નોર્મલ મોલો છે, આ વસ્તુ આની અંદર કંટ્રોલ થઈ જશે. ઘણી બધી કંપનીમાં આવે છે. યુપીએલમાં ઉલાલા આવે છે, ત્યારબાદ સ્વાલની અંદર પનામ આવે છે. આપણે જે ભારત સર્ટિસનું છે આની અંદર હિડેકી નામથી આવે છે. બરાબર છે, આ બધી વસ્તુ સારી જ આવે છે. સારી કંપનીનો મારવાનું, તુસિયાના રિઝલ્ટ તો જ મળશે, બાકી જેવી તેવી કંપનીમાં તુસિયામાં રિઝલ્ટ તમને જોવા મળશે નહીં. તો આ કોઈ પણ કંપનીનું લઈ લેજો તમે. ત્યારબાદ આપણે વાપરવાનું છે. આની સિવાય તમે યુપીએલ નું આવે છે અપાચે, આ પણ તમે વાપરી શકો. આની અંદર થ્રિપ્સ અને તુસિયો આના રિઝલ્ટ ખૂબ સારા મળશે. આની અંદર ફિપ્રોનિલ આવે છે 15%, અને આપણે જે ઉલાલાનું જે ટેકનિકલ આવે છે ફ્લોનિકામીટ, બરાબર છે, એ આની અંદર આવે છે 15%. તો આના રિઝલ્ટ પણ તમને ક્યાંય ને ક્યાંય સારા જોવા મળશે. આનો ડોઝ છે એક પંપની અંદર 16 ગ્રામનો આનો પ્રમાણ છે. 160 ગ્રામની પડીકી આવે છે. અલગ અલગ પેકિંગમાં પણ આવે છે. 10 પંપ થાય છે. 1 વીઘાની અંદર અત્યારે 3 પંપ નાખવા ખૂબ જરૂરી છે. મિત્રો, એટલે આપણે જે દવા છાંટીએ છીએ એનો પૂરતા પ્રમાણમાં એનો જે ડોઝ હોય એ વાપરવાનો છે, અને હંમેશા પંપ અત્યારે વીઘે 3 થાય એવા પ્રયત્નો કરવાના છે. આ તુસિયા માટે અને થ્રિપ્સ માટે આ પણ તમે વાપરી શકો છો. યુપીએલ નો આવે, આ સેમ વસ્તુ આવે. સ્વાલમાં ઓક્ઝાલિસ આવે. આ ઓક્ઝાલિસ અને અપાચે બંને એક જ વસ્તુ છે. સ્વાલ અને યુપીએલ બેમાંથી તમે કોઈ પણ એક સારી કંપનીનું વાપરી શકો છો. મિત્રો, ત્યારબાદ આવે છે આપણે કેડીએમ કંપનીનો આવે છે સુરવીર. આની અંદર ટેકનિકલ આવે છે ટોલફેન પાયરાઇડ. ટોલફેન પાયરાઇડ આવે છે 15%. એક પંપની અંદર 40 ml નો ડોઝ છે. તમારે તુસિયો હોય, સફેદ માખી હોય, થ્રિપ્સ હોય, મોલો હોય, તમામમાં રિઝલ્ટ સારા આપશે. આની અંદર તમારે આની સાથે તમારે વાપરવાનું છે તો કે સિગ્માનું જે ઢાલ આવે છે, આ બંનેની જોડી તમે વાપરી દેશો, રિઝલ્ટ તમને ક્યાંય ને ક્યાંય ચોક્કસથી સારા જોવા મળશે. ટોલફેન પાયરાઇડ ઘણી બધી કંપનીમાં આવે છે. સારી કંપનીનું લઈને તમે કોઈ પણ વાપરી શકો છો. નીચેનો જાપાનનો આવે છે, તાઇકી આવે છે, પીઆઈ નો આવે છે, કિફાન આવે છે. એ જ રીતે બધી ઘણી બધી કંપનીમાં આવે છે. તો એમાંનું એક આપણે રિઝલ્ટ લઈ લીધેલા છે, ખૂબ સારા છે. કેડીએમ કંપનીનો આવે છે સુરવીર. એક પંપની અંદર 40 ml નો ડોઝ છે. અને જે સિગ્માનો આવે છે ઢાલ, આ ઢાલની તો આપણે ખબર જ છે કે એક પંપે 40 ml નાખવાનું છે. આ પણ અને 15 દિવસ સુધી છોડની અંદર કડવાશ ક્યાંય ને ક્યાંય સતત રહેતી હોવાથી તુસિયા પ્રકારની જીવાત આપણા પાકને નુકસાન કરશે નહીં. તો આ બે પણ તમે વાપરી શકો છો. આના રિઝલ્ટ પણ તમને ખૂબ સારા મળશે. મિત્રો, ત્યારબાદ હું તમને વાત કરી દઉં કે કપાસનો ગ્રોથ વધી ગયો, એના વધારે પડતા વરસાદના કારણે જે ફ્લાવરિંગ ડ્રોપ થઈ ગયું છે, ફાલ બધો ખરી ગયો છે, તો ગ્રોથ વધારે છે. તો એમાં તમારે પંપે 20 થી 25 ml ગરડા કંપનીનું ચમત્કાર વાપરી દેવાનું છે. ગરડાનું લ્યો તમે કે પછી આ ખુશાલીનું લ્યો, ગુજરાતી ઇન્સેક્ટિસાઇડ, બે એક જ કંપની છે. આમાં ખુશાલી આવે છે નામ, અને ઓની અંદર ચમત્કાર આવે છે. બે ગરડાનું જ આવે છે. પંપે 25 ml તમારે વાપરી દેવાનું છે. રિઝલ્ટ તમને ખૂબ સારા મળશે.
ટૂંકી ગાંઠે એની ફૂટ થશે અને ફ્લાવરિંગમાં તમારે ક્યાંય ને ક્યાંય સતત તમને દિવસે ને દિવસે વધારો જોવા મળશે. પણ ગ્રોથ તમારો થઈ ગયેલો હોવો જોઈએ. તમારે ટૂંકી હાઈટ હોય ને તમારે છાપશો તો તમારો ગ્રોથ ઝડપી થશે નહીં. ક્યાંય ને ક્યાંય ગ્રોથ તમને ટૂંકી ગાંઠ થવાના કારણે રોકાતો જણાશે. એટલે જેને આગોતરા વાવેતર છે એ લોકોએ તમારે અત્યારે ચમત્કારનો છંટકાવ કરી દેવાનો, જેના કારણે વરસાદમાં જે ફ્લાવરિંગ ખરી ગયું છે તો એ સમયસર પાછું વહેલી તકે લાગે અને ઝીંડવા બંધાવાની શરૂઆત થઈ જાય, એ માટેની વાત છે. હવે થ્રિપ્સનો એટેક ક્યાંય જણાતો હોય તમને વધારે તો તમે સાથે પ્રોફેનો સાયપર પણ વાપરી શકો છો. ઈયળ અને થ્રિપ્સ બંનેમાં કામ આપશે મિત્રો. ત્યારબાદ તમે જે છે ઇવિસેન્ટ આવે છે સિજન્ટાનો, આનો પણ તમે વપરાશ કરી શકો છો. આની અંદર ઈયળ અને થ્રિપ્સ કથેરીમાં પણ ખૂબ સારા રિઝલ્ટ મળશે. પણ મેં જે તમને બતાવી જે મુજબના આપણા પાકની અંદર રોગ જીવાત હોય એ મુજબના જ આપણે છંટકાવ કરવા છે. પછી કોઈ પણ સાથે તમે ફૂગનાશક પણ વાપરી શકો છો. પણ અત્યારે જે આ રોગનો એટક વધારે છે તો તમે રોગની સારવાર થાય એવું જ કરજો. ફૂગનાશક દરેક છંટકાવે નાખવું જરૂરી નથી. માટે અત્યારે રોગ જીવાતનું નિયંત્રણ કરવાનું છે તો આ બધી દવા સાથે તમારે સ્ટીકર, તમે કોઈ પણ દવા વાપરો એની સાથે પંપે 5 થી 7 ml સ્ટીકર વાપરવું ખૂબ આવશ્યક છે. સ્ટીકર વાપરવાથી તમે કોઈ પણ દવા છંટકાવ કર્યો છે તો એના રિઝલ્ટ તમને ક્યાંય ને ક્યાંય ખૂબ સારા જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરશું તો કે સફેદ માખી હોય અને મોલો મચ્છી હોય તો એના માટે તમે આ જે આપણે સ્વાલ કંપનીનો આવે છે સ્પર્કો, આના રિઝલ્ટ પણ તમને સારા મળશે. આની અંદર પ્રાઇડ આવશે 25% અને બાયફેન્થ્રીન આવે છે 25%. એટલે આ તમારે થ્રિપ્સમાં, મોલોમાં, સફેદ માખીમાં અને ઈયળના ઈંડામાં જે ફૂદા હોય એના ઈંડામાં પણ ક્યાંય ને ક્યાં આના રિઝલ્ટ તમને ખૂબ સારા જોવા મળશે. પંપેઆનો ડોઝ છે એક પંપની અંદર 10 ગ્રામ. સફેદ માખીનો અત્યારે એટક ઓછો હોય તો આ વસ્તુ વાપરવાની નથી, પણ બધું થોડું થોડું હોય તો તમને મેં જે બતાવ્યું એ તમારે જોડી વાપરી દેવાની છે. સુરવીર અને ઢાલ આ બે વસ્તુ વાપરી દેવાની. આની સાથે માત્ર સ્ટીકર ઉમેરી દેવાનું છે. રિઝલ્ટ તમને પરફેક્ટ જોવા મળશે. હવે કોઈને ગ્રોથ ન થતો હોય, કોઈને કપાસની હાઈટ નાની રહી ગઈ હોય તો અત્યારે વરસાદના કારણે એનો ગ્રોથ રોકાઈ ગયો છે તો એના માટે આપણે પીજીઆર ખાતર કયું વાપરવું તો કે પીઆઈ કંપનીનું આવે છે બાયોવિટા. એક પંપની અંદર 40 ml વાપરી દેવાનું. ઉણપ તમારી એકદમ પરફેક્ટ આવી જશે. ઝડપી એનો વૃદ્ધિ વિકાસ થવા મળશે. રિઝલ્ટ પીઆઈ નું જે બાયોવિટા આવે છે એના પણ ખૂબ સારા મળશે. ત્યારબાદ તમે વાપરી શકો છો એરિસ કંપનીનું આવે છે મરીનો. આના રિઝલ્ટ પણ પીજીઆર માં વૃદ્ધિ વિકાસમાં તમને ક્યાંય ને ક્યાંય સારા જોવા મળશે. પંપે આનો પણ 40 ml નો ડોઝ છે મિત્રો. ત્યારબાદ તમે વાપરી શકો છો સિગ્મા કંપનીનું જે આવે છે ઢાલ. પંપે 40 ml. તમારો કપાસ વૃદ્ધિ ન કરતો હોય, પીળાશ દેખાતી હોય, તમારે પંપે 40 ml નાખી દેવાનું છે. કપાસ એકદમ 8 દિવસની અંદર ગ્રીન થઈ જશે, નવી કુણપ, નવી ફૂટ ચાલુ થઈ જશે અને ક્યાંય ને ક્યાંય ગ્રોથ એકદમ ઝડપી આગળ વધતો જણાશે. 15 દિવસના ગાળે તમારે 2 છંટકાવવાના ચોક્કસથી કરી દેવાના. કપાસ તમારો હતો એની પરિસ્થિતિમાં પાછો તમને જોવા મળશે મિત્રો. તો આ બધી તમને વાત કરી દીધી કે રનિંગ, આ બધી જે તમારા પાકની અંદર તમારે નિરીક્ષણ કરવાનું છે. આપણા ખેતરમાં કઈ પ્રકારનો રોગ છે તો એ મુજબની તમારે આમાંથી કોઈ પણ દવા સિલેક્શન કરી અને એ મુજબનો છંટકાવ કરવાનો છે. મેં તમને 2-3 ઓપ્શન બતાવ્યા છે કે તમે આની જગ્યાએ આ વાપરી શકો, આની જગ્યાએ આ વાપરી શકો. પણ આપણા એરિયાની અંદર મળતું હોય એ આમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ અને તમારે ચૂસિયાનો સમયસર નિયંત્રણ કરી દેવું ખૂબ આવશ્યક છે મિત્રો. ચૂસિયાનો એટક વધી જાય તો કપાસ બગડવાના, પીળો પડી જવાનો, આખો ઘેરો ઉઠી જવાના ચાન્સીસ વધારે રહેતા હોય તો ચૂસિયામાંનું નિયંત્રણ ખૂબ જ વહેલી તકે કરવું જરૂરી છે. ચૂસિયાનો એટક હેવી છે એટલે સારી દવા વાપરવાની. પંપે એનું પ્રમાણ કાયદેસર હોય એ પ્રમાણે વાપરવાની છે અને 1 વીઘાની અંદર 3 પંપ કરવા સાથે સ્ટીકર વાપરવું ખૂબ આવશ્યક છે મિત્રો. અવનવા આપણા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો બીજા ગ્રુપમાં, જેથી કરીને આપણે સમયસર યોગ્ય માહિતી મળતી રહે. અને આપણે જે રનિંગ જે દવા બધી બતાવી છે આપણા એરિયાની અંદર મળે જ છે, તો ગમે ત્યાંથી લઈ અને સમયસર આનું નિયંત્રણ કરશો મિત્રો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.